वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 52। परमहंसोनी नामावली। जे महाराजे 500 परमहंस कर्या ए परमहंसोनी नामावली अत्यारे सत्संग आ कथाना प्रसंगमां चाले छे। अद्भुतानंद स्वामीनी वात करी थी गई काले परम दिवसे, अने त्यार पछी मुनि गोपाळानंद गणी जे योग कला संपन्न भनी जे गुणातीत मुनि गुण से न्यारा नाम जुही गुण राखनहारा अरूपायरु अनुभवानंदा और अक्षरानंद सुख कंदा। एक अद्भुतानंद स्वामी ने बीजा अरिहंतानंद स्वामी नामना श्रेष्ठ संतो छे। एमज योग कला में संपन्न एवा मुनि गोपाळानंद स्वामी छे। योगी पूर्व जन्मना जेने वाला संगाथे अति वाल प्रभु संगाथे प्रगट्या खरा भक्त नाम खुशाल। गुजरात ने राजस्थान नी बॉर्डर पर आवेलू टोरडा नामनु गाम। टोरडा कोई टोरडा के छे, कोई टोडला के छे, बेय नाम हाचा छे। अने न्या भगवाननी इच्छाथी भगवानना अक्षरधामना अनादि मुक्त एवा ब्राह्मण कुळमां खुशाल भट्ट नामना पुत्रनो जन्म थयो। पण बाळपणथी ज एवा चमत्कारी हता के अहींया पारणामां सुता सुता एम बोल्या हता कि अक्षरधामना धणी धरती पर अवतरी चूक्या छे। अंतर्यामी पुरुष हता। घेरे मोटा थई आज्ञो पवित्र संस्कार कर्या त्यार पछी एने बाळ चरित्रो एवा कर्या, एवा परचाओ पूर्या कि जेम भगवान परचा पूरे ने। गणपतिनी कथा छे, लाडवा खवडाव्या गणपतिने। गणेश चतुर्थी दिवसे साक्षात गणपति एनी हाथमांथी लाडवा लईने खाय। सिंह आव्यो तो एनाथी प्रजानी गाम लोकोनी रक्षा करी। घणी बधी टोरडानी लीलाओ। एक तो लीला एवी ऐतिहासिक बनी खुशाल भट्ट साथे। नाना एवा खुशाल ज्यारे रात्रिए घोड़ियामां सूता होय ने ए वखते शामळाजी
ભગવાન શામળાજી ત્યાં નજીક થોડે શામળાજી એ સ્વયં સાક્ષાત ભગવાન શામળાજી રાત્રિએ ખુશાલ ભટ્ટના ઓરડાની પાછળ નવેળું અને નવેળામાં એમની સાથે રમવા આવે રોજ. ભગવાન સ્વયં. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં તો આ કથા લખેલી છે, પણ શામળાજી ભગવાનના ઇતિહાસમાં આ કથા લખી છે કે અમારા શામળાજી ભગવાન સાક્ષાત બાજુમાં ટોરડા ગામ અને ત્યાં ખુશાલ ભટ્ટની હારે રોજ રાત્રે રમવા જતા. એટલી કથા નહીં, એમાં એક દિવસ ખબર નહીં રમતા રમતા હવાર પડી ગઈ અને શામળાજી ભગવાન ત્યાંથી રમવા માટે અહીંયા આવેલા અને એમને ચિંતા થઈ હમણાં પૂજારી જો બારણા ખોલશે અને ત્યાં મને નહીં દેખે તો ઉપાધિ થાય, એટલે ઉતાવળમાં દોડતા દોડતા નીકળ્યા અને ઝાંઝર જે પેલા હતા ને પગમાં પહેરેલા એ નવેડામાં એમને પડ્યા રહ્યા. સમજ્યા? એક પહેરેલું ઝાંઝર ને એક ત્યાં પડી ગયેલું રમતા રમતા, એ લેવાય નો રહ્યા. મોજળી પડી ગઈ. એ પેલા રેતી નદીની રેતીમાં દોડ્યા ને મેં મોજડી ખૂતી તો મોજડી પડી રહી અને એક જાડું ઝાખરું આવ્યું તો એમાં પટકો હલવાઈ ગયો તો એ લેવા નો રહ્યા ભગવાન. તો એમને દોડ્યા ને સીધા જ મંદિરમાં પેલા પૂજારી હજી બારણા ખોલે હવારે જગાડવા માટે, ત્યાં તો શામળાજી બિરાજી ગયા. વિચાર કરો, આમ ખોલ્યા જોયું તો ભગવાનની ઉપરણી નહીં, ભગવાનની મોજડીએ નહીં, ભગવાનના ઝાંઝરે નહીં, દાગીના ના દેખાય. અરે કોણ આવ્યું છે અહીંયા રાત્રે? એને તો બધા લોકોને જે કાંઈ કાર્ય કરતા હોય એને ભેગા કરે, વાત તો કરે પૂજારી. એ વાત કરી પણ બધાને શંકા કોના ઉપર જાય? હવે ચાવી એની પાસે, જેની પાસે ચાવી એની વાત, જેની પાસે કૂચી એની વાત ઊંચી કે ને. ભાઈ ચાવી તારી પાસે છે અને તું એમ કહેશ કે ભાઈ અહીંયા રાત્રે કોક આવીને લઈ ગયું, એ મનાય નહીં. તે તાળું ખોલ્યું તો કે આ મેં ખોલ્યું, તે બંધ કર્યું તો કે આ મેં જ બંધ કર્યું હતું, હવારે તો કે મેં જ ખોલ્યું. તો પછી બીજું અહીં તો 4 દિવાલ છે ને બારણું છે, તારા સિવાય રાત્રે આવે કોણ? શામળાજી ભગવાનને ચિંતા થઈ, આ વગર વાંકનો પૂજારી દેવાઈ જાય, એના કરતાં મારે આ લોકોને સત્ય જણાવી દેવું જોઈએ. એટલે આના ઉપરથી આળ જાય, રોજ મારી સેવા પૂજા કરે અને આવું એની ઉપર દુઃખ આવે. શામળાજી ભગવાનને પણ ગમ્યું નહીં, એટલે શામળાજી ભગવાને સ્વયં આકાશવાણી કર્યો ન્યા જ મંદિરમાં. હા, ભગવાન બોલ્યા કે ભાઈ પૂજારીનો કંઈ વાંક નથી, એ તો હું જે વેલો મારા મિત્ર ખુશાલ ભટ્ટની સાથે રમવા રોજ જાઉં છું અને આજ રમતા રમતા મોડું થયું, તે ઝાંઝર નવેળામાં પડ્યું રહ્યું, રેતીમાં મોજડી ખૂતી ગઈ ને આ રેતીમાં મોજડી પડી રહી અને પટકો જાળામાં ફસાઈ ગયો, એમને હજી છે, તમે જાઓ તપાસ કરો. ને જ્યાં બધી તપાસ કરી તો બધી વસ્તુ મળી ગઈ. ત્યારે લોકોને ખબર પડી કે આ ખુશાલ ભટ્ટ કોણ છે કે એની હારે ભગવાન રમવા જાય. લ્યો, નાના હતા ત્યારથી પછી મોટા થયા, એકનો પછી સંસ્કાર કર્યા, સંસ્કૃતનો અભ્યાસ થયો, ત્યાર પછી પોતે જ પોતાના ગામમાં પાઠશાળા ચડાવતા અને ન્યા ભજન નાના નાના છોકરાઓને સ્વામિનારાયણનું કરાવતા, ધ્યાન મહારાજની મૂર્તિનું કરાવતા. બોલો, હજી તેને ભગવાન પ્રગટ થયા પછી મળ્યા નથી. આ શું છે? લ્યો, ભજન કરાવતા એટલું નહીં, ન્યા સ્કૂલમાં બધા નાના નાના છોકરાઓને સમાધિ કરાવતા, અક્ષરધામમાં મોકલતા અને પુરુષોત્તમ નારાયણની બધી વાતો એ છોકરાઓ જાગૃત થઈને કરતા. બોલો, કે અમે તો આવા ભગવાન જોયા, અમે તો આવું સુખ જોયું. લ્યો, પછી ભગવાને લીલા કરી અને ભગવાન એને પછી અહીંયા સૌરાષ્ટ્રમાં બોલાવ્યા. અને એ વખતે અમદાવાદ, જેતલપુર બાજુ ઉત્તર ગુજરાતમાં ભગવાનનું વિચરણ, અને એમ કહેવાય છે એ ખુશાલ ભટ્ટને મહારાજનો ભેટો થયો. મહારાજને એ તો પૂર્વ જન્મના હતા, એટલે કાંઈ એને એનો કંઈ જન્મય નહોતો. આમ તો જન્મ તો કહેવાય જ નહીં, એ તો પ્રગટ્યા હતા, પ્રભુની સાથે પ્રગટ્યા હતા. એટલે
મહારાજે પછી પોતાની પાસે રાખ્યા અને પછી હજી દીક્ષા નહોતી આપી. એ ઘટના તમને કહું. ત્યારે ખુશાલ ભટ્ટ મહારાજ પાસે ગયા. મહારાજ, મારે આગળ સંસ્કૃત ભણવાની થોડી ઈચ્છા છે, તો હું મુક્તાનંદ સ્વામી ભેગો રહું. એ વિદ્વાન છે, પંડિત છે, આ શાસ્ત્રજ્ઞ છે, બહુ મોટા કવિ છે. તો એની ભેગો રહીને મને વિદ્યાનો અભ્યાસ કરવાનો મને સમય મળે ને રોજનું સાનિધ્ય મળે તો અભ્યાસ થાય. મહારાજ મંદ મંદ હસવા માંડ્યા અને મહારાજ કહે છે કે હા, તમારે હવે ભણવાનું શું બાકી રહ્યું છે? તમે સ્વયં પોતે ભણાવતા હતા બધાને અને તમે તો અમારા અનાદિ મુક્ત છો, તમારે શું ભણવાનું હોય? પણ તમારે મુક્તાનંદ સ્વામી જેવા સાધુતાના ગુણ શીખવા છે. આ સાગરમાં કથા લખી છો આધારાનંદ સ્વામીએ કે તમારે મુક્તાનંદ સ્વામી જેવા ગુણ શીખવા છે, એટલે સ્વામી ભેગું રહેવું છે, એમનો સમાગમ કરવા. વાંધો નહીં, તમે રહ્યો. હવે એ મુક્તાનંદ સ્વામીમાં કેવા ગુણ હશે કે આવા મોટા મોટા પણ એનાથી પ્રભાવિત થતા. એ મુક્તાનંદ સ્વામી કેટલા મોટા હશે વિચારો. કે આ મુક્તાનંદ સ્વામીમાં સાધુતાનો ગુણ છે. એને જોઈને પોતાના ઈષ્ટદેવ એટલા પ્રસન્ન કે મુક્તાનંદ સ્વામીને મૂકીને ક્યાંય જઈ ન શકે. વિચારો, ગોપાળાનંદ સ્વામી જેવા સંત પણ જેમાંથી ગુણ શીખતા હોય એ મુક્તાનંદ સ્વામી મહંત કહેવાય છે. પછી મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી અને ખુશાલ ભટ્ટમાંથી નામ ધર્યું તે ગોપાળાનંદ થયા, જગમાં જગવંદ્ય. અને એવો સત્સંગ કરાયો અને એવા મહારાજને રાજી કર્યા. પોતે બહુ જ્ઞાની અને સમજણવાળા અંગના હતા ગોપાળાનંદ સ્વામી. સમજણના અંગવાળા, પ્રેમી ખરા, પણ એ બે પ્રકારના હોય, એમ જ્યાં પ્રેમી. એક ટાંકાના પાણી જેવા હોય અને એક પાતાળના પાણી જેવા હોય. ટાંકાના પાણીને થોડી ચકલી ચાલુ કરો ને એટલે એ ખૂટી જાય. ક્યારેક ખૂટી જાય પછી પાછું ભરવું પડે, સમય સમય ભરવું પડે. પછી એમને વાપરા કરો ને ભરો નહીં તો સુકાઈ જાય ને, ખાલી થઈ જાય, કોરું થઈ જાય. અને પાતાળનું પાણી તો ગમે એટલી વીહની મોટર મૂકી દો ને, ધોધ વછૂટે, એ ખૂટે નહીં. પાતાળનું પાણી ખૂટે નહીં. એમ પ્રેમી પણ બે પ્રકારના. એક કેવા ટાંકાના પાણી જેવા. હા, એ ક્યારે હુકાઈ જાય ખબર ને? પ્રેમ અત્યારે ઉભરાય બહુ. આહા હા હા, હું તો ભગવાન વિના રહી જ ન શકું, હું સાધુ વિના રહી જ ન શકું, હું મંદિર વિના રહી જ ન શકું. પણ ક્યારેક જો એની પ્રકૃતિ સ્વભાવને મરોડે, એનું ધાર્યું થવા ન દે, તો જય સ્વામિનારાયણ, હુકાઈ જાય. હા, હુકાઈ જાય, હોઈ જાય બધું. અને પેલો સમજણ વાળો હોય ને, પાતાળના પાણી જેવો, એને ગમે એવી કસોટી ભગવાન કે સંત કરે તો પણ એનું પ્રેમ છે એ હુકાય નહીં, વધતો જાય. અહો ભાગ્ય માને મહિમા એ જ્ઞાને સહિત જે કરે, હા, તો એ સમજણ ઊંચી. તો એવા હતા સમજણના મહાત્મ જ્ઞાને વાળા જે ગોપાળાનંદ સ્વામી. હા, પ્રેમી ભગત બીજા બે ત્રણ પ્રકારના હોય હો, કેવા. એક માછલી જેવા હોય, એક કાચબા જેવા હોય અને એક દેડકા જેવા હોય. હા, સંતો એમ કે દેડકો હોય ને, દેડકો એ પાણીમાંય પડ્યો રે, પાણી ન મળે તો કાદવમાંય પડ્યો રે, કાદવ ન મળે તો ધૂળમાંય પડ્યો રે. સમજ્યા તમે? કાચબાનું એવું, પાણીમાંય રે ને જમીન ઉપર રે. પણ માછલી હોય ને, માછલી એ પાણી સિવાય ન રહે. પાણીમાંથી કાઢીને તમે એને ઘીમાં ડબોળો ને તોય ન જીવે. એને તમે અમૃતમાં ડબોળો ને, દૂધમાં ડબોળો ને તોય ન જીવે. કારણ કે એનું જીવન કેવું છે? હા, એનું પાણી એનું જીવન છે. એને પાણી સાથે પ્રીત છે, એ જ એની જિંદગી છે. એમ જેનું જીવન ભગવાન હોય, જીવન જાણું છું કે છે ને, જેના ભગવાન જીવન હોય, ભગવાનના મોટા પુરુષ, એની સાથે જેને એવી પ્રીતિ થઈ ગઈ હોય, અને
એનાથી વછૂટે છેટો જાય, સમજ્યા, તો એ જીવી ન શકે, રહી ન શકે. તો સમજવાનું કે આ માછલી, એટલે જ હમણાં પ્રશ્ન નહોતો પૂછ્યો કે ભાઈ માછલી આકારના કુંડળ ભગવાન કેમ પહેરે છે? એમ છે તારે એ ગમે છે, એનું જીવન એમાંથી નીકળે એટલે મરી જાય. એમ સત્સંગમાંથી આગો પાછો જાય, ભગવાન કે સંતોથી દૂર જાય તો એ રહી ન શકે, ખાઈ ન શકે, ઊંઘી ન શકે. ભગવાન એનાથી છેટા જાય ને તો પણ એને અકળામણ થઈ જાય. સમજવું કે આ માછલી જેવો જીવ છે, આ પ્રેમી છે એવો. એનું એવા હતા દાદા ખાચર, એવા હતા લાડુબા જીવબા, એવા હતા મુક્તાનંદ સ્વામી જેવા કે મહારાજ વિના રહી ન શકે. એકવાર તો મુક્તાનંદ સ્વામી જામનગર ગયા હતા, તે મોટું તળાવને કાંઠે ઉતારો, ગામમાં ભિક્ષા માગી લાવે, ક્યારેક મળે ક્યારેક ન મળે, પણ મહારાજની આજ્ઞા હતી કે અમારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમે અમને મળવા અમારા દર્શને આવતા નહીં. હવે 50 જેટલા સંતોને લઈને સ્વામી ગયેલા. એક દિવસ પાળી પર બેઠા બેઠા રાત્રિ એકલા રડતા હતા સ્વામી. એટલે શિષ્યોને ચિંતા થઈ કે ગુરુ મહારાજ રડે તો હવે આપણને આશ્વાસન કોણ આપશે? એ સ્વયં દુઃખી છે. એટલે પૂછ્યું કે શું દુઃખ છે સ્વામી? સ્વામી કહે છે હવે વાલો યાદ આવ્યા છે, મહારાજ વિના હવે રહેવાય નહીં. હા, એના વિના ગળા નીચે અન્ન ઉતરે નહીં, પાણી પીવું ભાવે નહીં, અંજળ નહીં ઉતરે. હવે એના દર્શન વિના રહેવાતું નથી અને અંદર કાળી બળતરા ઉપડી છે. હવે જલ્દી મહારાજના દર્શન થાય. તો હાલો સ્વામી, આપણે તમે દર્શન માટે તાવડા તો અમને એ બાને લાભ મળે ને, તો હાલો આપણે ગઢડે જઈએ. કે એમ જવાય એવું નથી, એટલે તો પ્રોબ્લેમ છે. એણે એમ કીધું છે કે આજ્ઞા વિના આવશો નહીં. આ પ્રેમ કેવો હોય જો. એવા પ્રેમી મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી હતા. લ્યો, અને એમ કહેવાય છે કે વળી સંતોએ બધાએ કીધું કે તો એમની આજ્ઞા વિના જવાય નહીં, તો ત્યાં જઈએ ને મહારાજ ખીજાય ને તો અમે સંતો કહીશું કે એ તો અમે કીધું હતું એટલે સ્વામી આવ્યા, બાકી સ્વામીનો કાંઈ વાક નથી, અમે અમારી માથે લઈ લઈશું ગુનો. હાલો સ્વામી. સ્વામીની હિંમત આવી, હાલો કે એ જોડી લઈને ઉપડ્યા, ગઢડે આવ્યા. પણ મહારાજે લીલા એવી કરીને કે એકાંતવાસમાં વયા ગયા, ગુપ્તવાસમાં વયા ગયા, અને ભગુજીને કીધું દરવાજે ઊભો રહી ગયા, કોઈ પણ આવે ને મારે ત્યાં અહીં દર્શને મોકલીશ નહીં, કે જે મહારાજની ઈચ્છા નથી, હમણાં ગુપ્તવાસમાં છે, કોઈ મારી પાસે દર્શને આવે નહીં, મારી સખત મનાઈ છે. મુક્તાનંદ સ્વામી જ્યાં આવ્યા તો ડેલે દરવાજે કોણ ઊભું હતું? ભગુજી ઊભા હતા. ભગુજીને કીધું ભગુ મહારાજ ક્યાં છે? કે મહારાજ અક્ષરઓડીમાં છે, દર્શન કરવા છે. તો કે સ્વામી દર્શનમાં એવું છે કે મહારાજે કીધું છે કોઈને આવવા ના દેશો, મહારાજ એકાંતવાસમાં છે, ગુપ્તવાસમાં છે, એટલે એમને મળવાની ઈચ્છા નથી. સ્વામી કે પણ જા કે ગુરુ આવ્યા છે, મુક્તાનંદ સ્વામી આવ્યા છે. હે, ભગુજીની હિંમત થઈ. બીજા હોત તો નો જ જાત, કારણ કે મહારાજનું અત્યારે પારો ગરમ હતો. પણ સ્વામીનું નામ પડ્યું ને, હા કદાચ મુક્તાનંદ સ્વામીનું નામ કહું તો મહારાજ કાંઈ મને કહે નહીં, સમજે. તે ભગુજી તો સારું કે સ્વામી તમે ઉભા રહો, હું જઈને આવું, મહારાજની આજ્ઞા લઈ આવું. એ દોડતા ગયા મહારાજ પાસે. ત્યાં તો મહારાજ તાળ્યું કે હલા તને દરવાજે ઉભો રાખ્યો તો ના શું કરે છે? મહારાજ પણ હું પૂછવા આવ્યો છું. શું પૂછવા આવ્યો છો? કે દરવાજે સ્વામી આવ્યા છે. કોણ સ્વામી? કે મુક્તાનંદ સ્વામી, તમારા દર્શન. અરે મુક્તાનંદ હોય કે જુક્તાનંદ હોય, કોઈ નહીં, મેં ના નથી પાડી. ભગુજી તો થથરી ગયા, ધ્રુજી ગયા. હવે આમાં આપણાથી કાંઈ ન થાય. ભગુજી દોડતા આવ્યા, સ્વામીના પગમાં પડી ગયા. સ્વામી મહારાજે આવું કીધું, મહારાજની ઈચ્છા નથી દર્શન આપવાની. અને મુક્તાનંદ સ્વામીમાં રોવાડા ખડા થઈ ગયા, લોહીના ટચિયા મંડ્યા આવવા ફૂટવા, અને આમ જો આમ શરીર આખું ધ્રુજવા માંડ્યું, વિયોગમાં બળવા લાગ્યું. ને પછી ભાન ભૂલી ગયા અને હાથ લાંબો કરીને બોલવા મીંડા ગાવા કીર્તનો. ધરનો એ છે રે ધૂતપણામાં પૂરો,
કેવો? એ ધૂર્ત છે. ઉપજાને કોઈ દોષમ દેજો, એ નહીં વ્રજ ચંદ અધૂરો ધરનો, એ છે રે ધૂતપણામાં પૂરો. આ ધુતારો છે. હા, અને જન્મ જન્મથી આવી જ ટેવ પડી છે. કોકને પ્રેમમાં પાડે પછી એનાથી છટકી જાય અને આવડો પાછળ ભલે રીબાય. ગોપીઓ હારે પ્રેમ કર્યો અને ગોપીઓને મૂકીને વયો ગયો. પેલી કુબજા હતી વાંક એનો નહોતો, બિચારીનો વાંક આનો હતો. આવડો આની રાત્રે ગયો તો. એમ કરીને વૃંદાને કોઈ દોષમ દેજો. લ્યો, વૃંદાનું એને વ્રત ભંગ કરાયું. કોણે કરાયું? કપટ કરીને. કે વૃંદાના ધણીનું રૂપ લઈને આવડો ગયો હતો. વાંક આનો હતો, વૃંદાનો નહોતો. એમ કરીને મીંડા દેવા. એમાં જ સદગુરુ રામાનંદ સ્વામી આને ગાદી આપી એટલે આને અહંકાર ચડી ગયો છે, બહુ અભિમાન આવી ગયું છે. એટલે કોઈને ગાંઠતો નથી, દર્શન દેતો નથી, મન ફાવે એમ કરવા માંડ્યો છે. હા, બાળ સનેહી રે મોહન મુજને. નાના હતા ને ત્યારે બહુ ગમતા હતા. હા, અમારા શેટા જાય ને તો અમને ગમતું નહોતું. ભિક્ષા માંગવા જાય ને તો અમે રાહ જોઈને બેહતા આશ્રમમાં કે આ નીલકંઠ આવશે ક્યારે, કેમ હજી આવ્યો નહીં, કેમ હજી આવ્યો નહીં. એટલું મોહની લગાડી હતી. સમજ્યા? જેમ કહેતા એમ કામ જ કરતા. અમે કહીએ કે જા છાણ લઈ આય તો છાણ લઈ આવે, જા ભિક્ષા માગી તો ભિક્ષા માગી આવે, જ્યાં કપડા ધોઈ નાખ તો કપડા ધોઈ નાખે. લે આ તીર્થવાસી આવ્યા છે ને એને જમાડી દે, પીરસી દે તો પીરસી દે. લે આ થોડી રસોઈ બનાવી નાખ તો રસોઈ બનાવી નાખે. અને અત્યારે જો આ રામાનંદ સ્વામી અમને પૂછ્યું હતું કે નીલકંઠ વર્ણીને ગાદી આપીએ છીએ તો તમને કઈ વાંધો નથી ને? તેથી અમે બધા સંમત થઈ ગયા. પણ આવું કરશે ક્યાં ખબર હતી? આમ મોઢું ફેરવી લે ને ઓરડામાં ઘરીને હુઈ જાહે અને કોઈને દર્શન દેહે નહીં અને મન ફાવે એમ કરશે ક્યાં ખબર હતી અમને? હું તારા મનમાં સમજશે એમ કરીને કીર્તન ઉપાડ્યા. હો, 1 2 3 4 ને 5 ને 8 પદ હજી પૂરા થાય ન થાય તો મહારાજનો ઢોલિયો ધ્રુજી ગયો ને હળી કાઢીને આમ મોજડી પહેરવાય નો રે, પીળું પિતાંબર અને દોટ કાઢીને બરાબર દાદા ખાચરના દરબારગઢના ચોકમાં સ્વામી આમ હાથ લાંબા કરી કરીને ગાતા હતા ને, ન્યા જઈને મહારાજે પકડી લીધા સ્વામીને, મોઢાડો હાથ દી દીધો. બસ 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 બસ, બહુ ટોપરા પાખારો નહીં. બસ 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 બસ. સ્વામી આમ આંખો કાઢી. હો, પછી કાં હુઈ રે ને જા. હું કીધું? હા, અક્ષર ઓરડીમાં ઘરીને આમ મન ફાવે એમ કોઈને આટલા બધાને લાખો માણસોને દર્શન કરવા હોય અને એને ઘેલું લગાડ્યું હોય, મોહની લગાડી હોય, પેલા પ્રેમ કરે અને પછી તરછોડીને જાય તે પેલા બિચારાની એક તો હરપ આવતો હોય ને એટલે એને શું કરે, વાટકો ભરીને દૂધ મૂકે. પછી જેવો પેલો હરપ દૂધ ભાળે એટલે દોડે પીવા હાટું. જ્યાં વાટકામાં મોઢું બોરે, ફેણ માંડે, ત્યાં પૂંછડા ઉપર દંડો મારે આવડા. તો ભાઈ દૂધ શું કરવા મૂક્યું? જો તારે મારવો જ તો દંડો, તો પછી શું કરવા દૂધ મૂક્યું? લ્યો, આમ પેલા દૂધ દેખાડ્યું ને પછી દંડો માર્યો. લ્યો, એમ કર્યું. પેલા પ્રેમ કરાવ્યો, બધાને ખેંચ્યા પોતામાં. હવે આવડો દૂર વયો જાય તે આની શું દશા થાય? હવે કોઈ દી માછલી પાણી વિના રહી શકે? ત્યારે મહારાજની આંખમાંથી આંસુ નીકળી ગયા. હો, ટાપ ટાપ ટાપ. હમે સ્વામી હામું ટગર ટગર જોઈ રહ્યા. હો, કાં કેમ દોડીને આવ્યો? નહોતા દર્શન દેવાને? તો એ સ્વામી હજી કે છો. ત્યારે મહારાજ કે સ્વામી હાલો હાલો તમે હાલો. પછી ઓરડામાં બેહાડ્યા. પછી મહારાજ કે હમણાં કેટલાય દિવસથી તમારો ઠપકો કોઈ દી સાંભળ્યો નહોતો ને, તમારા આવા શબ્દો કોઈ દી સાંભળ્યા નહોતા ને. હા, એટલે અમને ઈચ્છા થાય કે સ્વામી હમણાં ઘણા ટાઈમથી કાંઈ વઢ્યા નથી અને કંઈ આવા શબ્દ ધોતારો ને કપટી ચોર ને એવું કંઈ સાંભળ્યું નહોતું ને એટલે ઈચ્છા બહુ થઈ હતી સાંભળવાની. એટલે અમે આવું કર્યું હતું. માટે સ્વામી તમારે તો તમારો અધિકાર છે. હું તો તમારો બાળક છું, તમે તો મારી માં સમાન છો. માટે તમારો કહેવાનો અધિકાર છે. તમે કીધું ને એટલે બહુ ગમ્યું. તમારી ગાળો છે ને મારે તો ઘીની નાળો થઈ ગઈ. હવે એ ભગવાનને મુક્તાનંદ સ્વામીમાં કેટલો પ્રેમ છે વિચારો.
હે આપણે કેવું કહીએ કે અવળું પડે. મહારાજને કે કોઈનું શીખ્યું એમ શીખવાય તો દિલમાંથી નીકળે, હૃદયમાંથી નીકળે, નાભીમાંથી નીકળે, આર્તનાદ નીકળે. એ તો ભગવાનમાં જેનો જીવ એકાકાર થઈ ગયો હોય, તોરા મોરા જીયરા એક હે સ્વામી મેરા, એક જીવ થઈ ગયો હોય ને ત્યારે આ બધું થાય. આ ક્યારે થાય? આવો પ્રેમ. ગોપાળાનંદ સ્વામી પણ એવા પ્રેમી હતા કે ભગવાન એને વશ થઈ ગયા હતા. લ્યો, હા, છેલ્લે તો સ્વામીને આખા સંપ્રદાયની જવાબદારી સોંપી. શું કરવા? મુક્તાનંદ સ્વામી કાબેલ હતા, મુક્તાનંદ સ્વામી માં હતા, મુક્તાનંદ સ્વામી ગુરુ હતા, મુક્તાનંદ સ્વામી સર્વથી વડીલ હતા. પણ મહારાજને વિચાર આવ્યો છે કે આ સ્વામી મારા વિના રહી નહીં શકે. હા, મારામાં ઓગળી ગયા છે, આ મારી મૂર્તિમય થઈ ગયા છે. એટલે જો હું આ લોકમાંથી વિદાય લઈશ, સ્વામી જાજુ આ પૃથ્વી પર રહે નહીં. હવે ઉંમરે થઈ ગઈ છે અને આમે મારામાં એવા તદાકાર થઈ ગયા છે કે હવે જાજુ રહે નહીં. તો સ્વામીને હોપું તો પછી પાછળ બાગ બધો ઉજળી જાય. અને ગોપાળાનંદ સ્વામીની તો ઉંમર નાની હતી, પાછળથી સંત થયેલા બહુ વર્ષો પછી. મુક્તાનંદ સ્વામીની તો એ વખતે કેટલી ઉંમર હતી? 75 વર્ષની ઉંમર. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીની ઉંમર હજી 50 વર્ષ નહીં હોય, એટલા નાના હતા. બરાબર. અને એટલા માટે મહારાજે નિર્ણય કર્યો કે આ ગોપાળ મુનિને આપણે આ સંપ્રદાય, અને હતા એવા પ્રતાપી પુરુષ હતા, અને મહારાજ સમજણ વાળા હતા, પ્રેમી હતા, બધાય ગુણે સંપન્ન હતા. બંને આચાર્યના કાંડા ગોપાળાનંદ સ્વામીના હાથમાં હોય પા કે તમે હવે આ બાગના રખેવાળ છો, આનું ધ્યાન રાખજો. તમે વિચારો. એ ગોપાળાનંદ સ્વામીએ બહુ સહન કર્યું, કઈ ઓછું નથી સહન કર્યું. યોગી એવા હતા અને પ્રતાપ પરચા એવા પૂરતા. હેમરાજ શાહ શેઠની નાડીઓ તમે જોઈ, નાડી પારખવા આવ્યા તો બધી નાડીઓ પોતાના અંગની સંકોચી લીધી. એને સાક્ષાત યોગેશ્વરના દર્શન થયા એમાં. ઈ પુરુષ ગોપાળાનંદ સ્વામી, યોગેશ્વરના દર્શન થયા. વિચારો. વડોદરામાં એટલા બધા પરચા પૂર્યા, ગરડામાં એટલા પરચા પૂર્યા. ગ્રહણને રોકી દીધું. બોલો, સૂર્યચંદ્રની ગતિને રોકી દે. હા, અનંત બ્રહ્માંડોનું સંચાલન કરે એવા પ્રતાપી પુરુષ. તમે વિચારો, ઈ ગોપાળાનંદ સ્વામી હતા, જેવા તેવા નહોતા. એટલે આપણે જો સ્વામીની હારે જ ગોપાળાનંદ સ્વામીને ગુરુજીએ દરેક સિંહાસનમાં, અમેરિકા હોય કે ભારતમાં હોય, હરિભક્તોને મૂર્તિ આપે ને તો આ બે સદગુરુની મૂર્તિ આપે. કારણ કે આ બંને સદગુરુ એવા હતા, ટોપ લેવલ ઉપર હતા. મહારાજના અખંડ મૂર્તિમાં રહેનારા હતા અને મહારાજ પણ અખંડ એની ભેગા રહેનારા હતા. એનાથી ક્યારેય જુદા પડતા નહીં. ગુણાતીત મુનિ ગુણ છે ન્યારા, નામ જૂહી ગુણ રાખન હારા. અરૂપારુ અનુભવાનંદા, ઓર અક્ષરા નંદ સુખ કંદા. માયાના ગુણથી પર એવા ગુણાતીતાનંદ સ્વામી છે. આ ગુણાતીતાનંદ સ્વામીની કથા આવતીકાલે કરશું, કેમ કે એની કથા લાંબી છે અને આપણી પાસે સમય ઓછો છે. શું કરવા કે આજે સાંજે રસોઈ મોટી છે અને લાડવા બધા વાળવાના બાકી છે. એટલે અત્યારે બધા દાદાને શું બેહવાનું છે? લાડવા વાળવા. બહેનો એ, ભાઈઓ એ, બધા એ અલગ અલગ. અહીંયા લેવો તો અહીંયા, પેલી બાજુ ત્યાં રસોડામાં ફાવે તો ત્યાં, પણ એ લાડવા વાળવાની સેવા છે. કારણ કે આજે સાંજે જ મોટું રસોડું છે, કાલનું પણ છે. એટલે 2 દિવસના લાડવા આજે બનાવવાના છે. એટલે હરિભક્તો બધા રોકાજો અને જે ભક્તો આવે એને પણ બેહાડ જો. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.